જેતપુરમાં પણ આજરોજ પાટીદારોએ વિશાળ રેલી યોજીને અનામતની માંગણી કરી હતી। એક બાજુ સરકાર પાટીદારોને અનામતનો લાભ નહીં મળે તેવી જાહેરાત કરી રહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રભરમાં અનામતનું આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટના જેતપુર શહેરમાં પણ આજે પાટીદારોએ વિશાળ રેલીનું આયોજન કરી અનામતની માંગ કરી હતી। આજે સવારે જેતપુરના સરદાર ચોક ખાતે વિશાળ સંખ્યામાં એકઠા થયેલા પાટીદારોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું પ્રસ્થાન કર્યું હતું, જેમાં પાટીદાર સમાજને જાગૃત કરતા ભાષણો અને જય સરદાર, જય મા ખોડિયાર, જય ઉમિયામાં સહિતના સૂત્રોચ્ચાર કરતી આ રેલી કડક પોલીસ બંદોબસ્ત સાથે તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, કણકિયા પ્લોટ થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી, જ્યાં સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી અનામતની માંગ કરી હતી। પાટીદાર રેલીના પ્રારંભ પહેલા એકઠા થયેલા આગેવાનોની એક મીટિંગ જેવું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકો દ્વારા એકઠા થયેલા લોકોને સંબોધવામાં આવ્યા હતા, જેમાં પાટીદાર અનામત રેલીને બ્રહ્મ સમાજ અને સુન્ની મુસ્લિમ સમાજે ટેકો આપ્યો હોવાનું જણાવ્યું હતું। આ સાથે પત્રકારો સાથે સરદાર પટેલ ગ્રુપના આયોજકે 30% અનામતની માંગણી કરતા આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે અમે કોઈ રાજકીય આગેવાનો સમજાવશે તો પણ સમજીશું નહીં અને અનામતની માંગ સંતોષીને જ રહેશું। આ અનામત આંદોલન એટલા માટે અમે ચલાવવામાં આવ્યું છે કે અમે જાજુ નહીં પણ અમારા જે હકનું જે 30%ની અમે જે માંગણી કરી છે એ અમે ખાલી 30% આપે તો પણ અમે આ આંદોલન સમેટવા તૈયાર છે। અને આ આંદોલનની અંદર જે મધ્યમ વર્ગ અને જે સાવ નાનામાં નાનો માણસ એમને જો મળી જાય તોય પણ આ પાટીદાર આંદોલન સમેટવા માટે તૈયાર છે। એમના માટે ઉપરની તૈયારીઓ માટે કે જે આ સરકાર અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત કરેલી છે બધી અમે મળશે નહીં તો એનું કારણ શું? એનું કારણ તો કાંઈક તો હશે ને। જો ડાયરેક્ટ એ લોકો એમ કહેવા માંગતા હોય કે આંદોલન માટે આ લોકો આંદોલન છેડ્યું છે અને મળશે જ નહીં આ લોકોને અનામત, તો એનું કારણ અમને બતાવે। સમજવા માટે કોઈ આ આંદોલન નથી ચાલુ કર્યું। અમે છેક સુધી અમે લડત આપવાના છીએ। આગામી 25 તારીખે પણ અમે મોટામાં મોટી 40 લાખ માણસોની રેલી અમે યોજવાના છે। એટલે સમજાવવા માટે કોઈ ઈચ્છા હોય તો અમે પણ પીછેહટ કરવાના નથી। જેતપુરમાં પટેલ સમાજ ટાકોડીપરા, પટેલ સમાજ કોટડિયાવાડી, પટેલ પ્રગતિ મંડળ, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના કારોબારીના અમુક સભ્યો પણ આવેલા છે। ત્યારબાદ ફૂલવાડીનો પટેલ સમાજ, મુસ્લિમ સમાજ, બ્રહ્મ સમાજ, આ લોકોએ અમને ટેકો જાહેર કરેલો છે। એક બાજુ સરકાર પાટીદારને અનામતનો લાભ નહીં મળે તેવું કહીને સમજાવવાના પ્રયાસો કરી રહી છે, તો બીજી તરફ આંદોલન ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે। ત્યારે પાટીદારોની અનામત માંગ કેટલી ઉગ્ર બનશે તે તો આવનાર સમય જ બતાવશે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।